તો કચ્છના મુખ્ય મથક ભુજ, ગાંધીધામ, રાપર સહિતના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। લોકો કાળઝાળ ગરમીના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે ગરમીમાં લોકોને રાહત મળે તેવા હેતુ સાથે સામાજિક સંસ્થાઓ દ્વારા છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। વીસ દિવસથી અસહ્ય ગરમી વધી રહી છે। તાપમાન લગભગ 42-45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। તો આવી ગરમીમાં અમે અપેક્ષા રાખીએ કે ચોમાસું આ વખતે વહેલું આવે અને આ ગરમીમાંથી મુક્તિ મળે। ખાસ કરીને વાત કરીએ તો બપોરે 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં લોકો અવર જવર આપ જોઈ શકો છો બજારમાં કે લોકોની અવર જવર સાવ બંધ નહીવત જેવી થઈ જતી હોય છે। તો ગરમી એ મુક્તિ માટે લોકો અનેકવિધ પોતાના પ્રયાસો પણ કરતા હોય છે। હાલે છેલ્લે 1 મહિને થયા સમગ્ર કચ્છની અંદર તાપમાન 43-44 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે। ત્યારે આ છૂટક મજૂરી કરી, કચરો ભંગાર એકઠો કરી, પેટે રણતા શ્રમજીવીઓ, રિક્ષા ચાલકો, નાના કર્મચારીઓ આ બધાને રાહત થાય એ હેતુસર અમે આજે લગભગ 65 દિવસ પહેલા ભુજની અંદર એક નિઃશુલ્ક છાશ કેન્દ્રની શરૂઆત કરી છે। આ અમારું 5મું વર્ષ છે। 5 વર્ષની અંદર ઉનાળાની અંદરથી દર વર્ષે 3 મહિના સુધી આ છાશ કેન્દ્ર ચાલુ રહે છે અને આ છાશ કેન્દ્ર અમારી અંદર દરરોજ લગભગ 1500 થી 2000 લોકો લાભ લઈ રહ્યા છે અને આજે આ છાશ કેન્દ્રને 70 દિવસ પૂરા થવાની તૈયારીમાં છે અને હજી આગામી 20 દિવસ સુધી એટલે કે આ છાશ કેન્દ્ર કુલ 3 મહિના સુધી ચાલુ રાખવાનું આ સંસ્થાનું અમારું આયોજન છે।